બ્રેક બાદ સ્વાગત છે। તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા અહેમદ પટેલનું નિધન થઈ ચૂક્યું છે ને તેને લઈને રાજકીય જગતમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે। દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા। આ પહેલા કોરોના રિપોર્ટ તેઓનો પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓની તબિયત સતત લથડતી જઈ રહી હતી। મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના શરીરના ઘણા ઓર્ગન્સે કામ કરવાનું ધીમે ધીમે બંધ કરી દીધું હતું અને ત્યારબાદ વહેલી સવારે 3:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા। તેમના પુત્ર ફૈઝલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી અને ત્યારથી લઈને લગાતાર અત્યાર સુધી રાજકીય માહોલ જે છે તે શોકમય બની ચૂક્યો છે અને અલગ અલગ નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। CR પાટીલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સાંસદ અહેમદ પટેલને CR પાટીલ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તેઓએ કહ્યું કે કોંગ્રેસને મજબૂત કરવાની અહેમદ પટેલે મોટી ભૂમિકા ભજવી હતી। તેઓના સામાજિક કાર્યો હંમેશા યાદ રહેશે। ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે। પોતાના વિસ્તારમાં બાબુભાઈના નામે જાણીતા એવા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનો આજે સ્વર્ગવાસ થયો છે। કોંગ્રેસને એના કારણે ખૂબ મોટી ખોટ પડવાની છે। કોંગ્રેસના કપરા સમયમાં એને બહાર કાઢવા માટે એ સતત પ્રયત્નશીલ હતા અને કોંગ્રેસને એના કારણે મદદ મળતી હતી, પરંતુ સાથે સાથે ગુજરાતમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન હોવાને કારણે ગુજરાતને પણ ખૂબ મોટી ખોટ પડવાની છે। આજે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એમની ખોટ એમના કુટુંબને અને ગુજરાતને ખૂબ સાલવાની છે। એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું આજે પ્રાર્થના પણ કરું છું। તો ભરૂચથી સાંસદ અહેમદ પટેલના નિધનને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એવા પરિમલસિંહ રાણાએ પણ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પાનોતા પુત્ર એવા આદરણીય અહેમદભાઈ પટેલના આજે દુઃખદ અવસાન થયેલું છે ત્યારે એમના સમાચાર સાંભળીને સમગ્ર ભરૂચ જિલ્લો, સમગ્ર રાજ્ય અને દેશની અંદર શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ત્યારે સમગ્ર દેશની અંદર આજે અને સમગ્ર રાજ્ય હોય કે ભરૂચ જિલ્લાને આદરણીય અહેમદભાઈની જરૂરિયાત હતી, પણ જે દુઃખની ઘટના બની છે ત્યારે એના પરિવાર ઉપર, આદરણીય સાહેબના પરિવાર ઉપર જે દુઃખની આફત આવી પડી છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે એ લોકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે। તો પરેશ ધાનાણીએ પણ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ટ્વીટ કરીને ધાનાણીએ દુઃખ વ્યક્ત કર્યું। તો અહેમદ પટેલના નિધનને લઈને રાજકીય શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તેમના નિધનની ખબર મળતાની સાથે જ રાજકીય માહોલ પણ ગરમાયો છે અને અલગ અલગ નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા અને મારા રાજકીય ગુરુ એવા અહેમદ પટેલના નિધનથી હું ઘેરા શોકની લાગણી અનુભવું છું। અહેમદભાઈના પરિવાર ઉપર અને કોંગ્રેસ પરિવાર ઉપર જે આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને એના આત્માને ઈશ્વર શાંતિ આપે। આદરણીય અહેમદભાઈ આજે અમારી વચ્ચે નથી એનું અત્યંત દુઃખ છે। એક સન્માનીય નેતા, ગુજરાતના પનોતા પુત્ર, ખૂબ જ ઉમદા અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી। એની વેદના ક્યારેય સહન થઈ શકે એમ નથી। કોંગ્રેસને ન પૂરાય એવી ખોટ ગુજરાત અને દેશને મળી પડી છે। मतलब अहमद पटेल हमारे पार्टी में मान लीजिए कि एक मुश्किल आसान की नाम है। चाहे कोई भी हमारे पार्टी के कार्यकर्ता अगर कोई समस्या हो तो सीधा हमारे लिए अहमद पटेल की दरबार खुला रहते थे। सुबह से रात, देर रात तक हमारे पार्टी के लिए बहुत बड़ा हानि पहुंचेगी उनकी ये देहांत, ये मैं जरूर महसूस करता हूँ। તો જ્યાં તેમની અંતિમ ક્રિયા કરવાની એક તરફ સંભાવના જોવામાં આવી રહી છે તે અહેમદ પટેલના ભરૂચ સ્થિત નિવાસસ્થાનના દ્રશ્યો છે।
એક તરફ જ્યાં અહેમદ પટેલની ઈચ્છા હતી કે જ્યારે તેમની અંતિમ વિધિ કરવામાં આવે તે વિધિ જે છે તે અને તેમને દફનાવવામાં આવે તેમના માતા પિતાની બાજુમાં હવે કોરોનાના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, ત્યારે તે પહેલાં તેમના ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં તેઓ ગુજરાત આવે ત્યારે રહેતા હતા, તેમનું નિવાસસ્થાન. રહીશોમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો. જે ભરૂચે તેઓ સાંસદ હતા તે ભરૂચની આ તસવીરો કોરોનાના રિપોર્ટની રાહ જોવાતાની સાથે, જો કે બહાર જે માહોલ છે અહીં તેમના ઘરની બહાર તેમના પાડોશીઓ, તેમના પરિજનો જે છે, સ્વજનો જે છે તેઓ એકઠા થયા છે. સૌ કોઈ આ સમાચારને લઈને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. તો ભરૂચ જ્યાંથી તેઓ સાંસદ હતા, જ્યાંથી તેઓ હૃદયથી જોડાયેલા રહ્યા, ગ્રામજનોનું શું કહેવું છે તે પણ સાંભળીએ. માનીએ અમારા અંબા સાહેબે મેડિસિન લાઇનથી લઈને એજ્યુકેશન તરીકે જે બી દુનિયાની સુવિધા છે જે પૂરી સમાજને આપી છે, પ્રજાને આપી છે પૂરા દેશમાં. આજે અમને ઘર બેઠા તાત્કાલિક સેવા મળી જાય છે. અમારા લોકોના ઘણા લોકોના જીવન બચાવે છે. એમને જન્નત નસીબ કરે ને બધાને સફળતા અંકલેશ્વર શહેરમાં પીરામણ ગામમાં એક ઘટના આજે સિચ્યુએશન છે કે એવું લાગે કે પગ નીચેની જમીન થશે. બહુ મોટો આઘાત છે આપણા માટે. અલ્લાહ બધાને જમીન આપે, એમના ઘરવાળાઓને બધા એમનું જે રહેવાનું કરવાનું હતું, એક નાના માણસથી લઈને મોટા માણસ સુધી બધાને સાથે લઈને ચાલવું, અને કોઈ કોમ્યુનિટીની વાત નહીં, બધા જ એમના માણસો હતા, બધાને સાથે લઈને ચાલતા હતા. અને આજે સવારમાં અમને 3:30-4 વાગે ગામમાં ખબર પડી તો આખું ગામ અમારું સપનામાં છે. આખું ગામ એક તરીકે આંસુ બહાવી રહેલું છે કે હવે સાહેબના જવાથી અમારા ગામના પર જે આપત્તિ આવી છે, બરાબર છે, તો એમનાથી ગામને હવે ઉભારવું કઈ રીતે અમારે. રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલે પોતાના કારકિર્દીની શરૂઆત આ જ પીરામણ ગામથી કરી હતી. આજે તમે જોઈ રહ્યા છો આ પીરામણ ગ્રામ પંચાયત છે, ત્યાં તેઓએ રાજકારણના પાઠ શીખ્યા હતા. ત્યારબાદ તેઓએ તાલુકા પંચાયતનું ઇલેક્શન લડ્યું હતું અને ત્યારબાદ 3 વાર લોકસભા અને 6 વાર રાજ્યસભાનું ઇલેક્શન તેઓએ લડ્યું હતું. હાલ તેઓના નિધનથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ તથા આખા ગુજરાતની કોંગ્રેસને શોકની લાગણી વર્તી રહી છે. સાથે સાથે આ પીરામણ જે ગામ છે, ગામજનોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. અલ્પેશ રાઠોડ, ન્યૂઝ 18 ગુજરાતી, પીરામણ. તો સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે ત્યારે દફનવિધિ ભરૂચમાં થાય તેવી શક્યતાઓ છે. ત્યારે તેમના ગામ પીરામણમાં કબ્રસ્તાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી કે તેઓની માતા પિતાની કબર પાસે જ તેમને દફન કરવામાં આવે. માતા હવાબેન અને પિતા મહમદભાઈની કબર નજીક જ તેમની દફન થવાની ઈચ્છા હતી, ત્યારે તેમની કબર પાસે જ દફનવિધિની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. અમારા અહેમદ પટેલ સાહેબજી આજે દુનિયામાં નથી રહ્યા, અને સાહેબે જે સેવા દેશ માટે કરી છે અને ખાસ ભરૂચ જિલ્લા માટે જે સેવા કરી છે, કદાચ આવી હસ્તી બીજી કોઈ કરી ન શકે. અમે દુઆ કરી છે કે સાહેબને જન્નત નસીબ થાય અને સાહેબની મગફિરત થાય, અને આ કબ્રસ્તાનમાં સાહેબને દફનવિધિ કરવામાં આવશે. સાહેબની અંતિમ ઈચ્છા એ હતી કે એમના મા બાપની બાજુમાં એમની અંતિમ વિધિ થાય અને એમને અહીંયા દફન કરવામાં આવે. એ જ હિસાબે એમને અહીંયા દફન કરવામાં આવશે. તો સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેઓ હતા અને તેઓએ ગુજરાતમાં એક ગામ પણ દત્તક લીધું. નર્મદાની વાંદરી ગામ તેઓએ દત્તક લીધું હતું. વાંદરી અને રેડિયાપાટાની તો અહેમદ પટેલના નિધનની સાથે જ ગામમાં શોકનો માહોલ છે. બીજી તરફ તેમના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. આ તરફ તેમની દફનવિધિની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમના ગામમાં જ તેમની દફનવિધિ કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ છે. એક તરફ કોરોનાનો રિપોર્ટ આવી જાય તે પહેલાં જ દફનવિધિની તૈયારીઓ જે છે તે પણ અહીં શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ લીધેલું ગામ હતું. તેઓ સાંસદ તરીકે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક સાંસદ એક ગામ દત્તક લે અને તેની સાર સંભાળની જવાબદારી તે સાંસદ લે, ત્યારે તેના પગલે જ અહેમદ પટેલ દ્વારા વાંદરી ગામ દત્તક લેવામાં આવ્યું હતું.
તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું આજે 71 વર્ષની વયે નિધન થયું અને આ અંગે વહેલી સવારે જાણ તેમના પુત્ર ફૈઝલ દ્વારા કરવામાં આવી. તેઓએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. ઓક્ટોબરમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું અને તેઓ ત્યારથી જ કોરોના વાયરસ સામે લડત લડી રહ્યા હતા. પરંતુ આજે સવારે 3.5 કલાકે મેદાંતા હોસ્પિટલમાં તેઓની સારવાર જ્યાં ચાલી રહી હતી ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. મૂળ ભરૂચના રહેવાસી અને ભરૂચથી જ લગાતાર તેઓ સાંસદ હતા. તેમના નિધનથી ભરૂચમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો તેમનું હૃદય રોકાઈ નથી રહ્યું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને જ્યારે આ સમાચાર આપ્યા તે સાથે જ રાજકીય જગતમાં પણ શોકની લાગણી પ્રસરી રહી હતી. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે બુધવારે સવારે 3.5 કલાકે છેલ્લા શ્વાસ લીધા. તેઓએ પણ લખ્યું કે અત્યંત દુઃખ સાથે હું જણાવવા માંગુ છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાત્રે 3.5 કલાકે નિધન થયું. તો તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય લીડર્સ પણ તેમને લઈને પ્રતિક્રિયા અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ ટ્વીટ થકી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સોનિયા ગાંધી કે જેમના તે સલાહકાર રહ્યા હતા, અંગત સલાહકાર, ત્યારે તેઓએ પણ પોતાના સલાહકાર અને એક સારા મિત્ર ખોયા હોવાની લાગણી વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ ટ્વીટ કરીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ, અલગ અલગ શ્રદ્ધાંજલિ, તેમની સાથે જોડાયેલા સંસ્મરણો છે તે શેર કરવામાં આવી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. શંકરસિંહ વાઘેલા દ્વારા અને ઓમ બિરલા દ્વારા પણ તેમના દુઃખદ નિધનને લઈને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મારા બહુ જૂના 42 વર્ષના સંબંધવાળા મિત્ર એવા અહેમદભાઈ પટેલ સાહેબના દુઃખદ નિધનના સમાચાર મળ્યા. સ્વાભાવિક દુઃખ થાય. જે માણસ આખી જિંદગી પાર્ટી માટે ને પાર્ટી કાર્યકર્તાઓ માટે જીવ્યા, ખૂબ વફાદાર કહી શકાય એવા કોંગ્રેસ પાર્ટીના સૈનિક, ટ્રબલ શૂટર, જાહેર જીવનમાં આવા વ્યક્તિત્વ બહુ ઓછા હોય છે. એવા અહેમદભાઈ પટેલને જેટલી દિલથી શ્રદ્ધાંજલિ આપીએ એટલી ઓછી પડે. કોઈ પણ કાર્યકર્તા ક્યારેય દુઃખી હોય તો રડતો જાય ને હસતો આવે, ને ક્યારેય કોઈ દવાખાનામાં બીમાર હોય, કોઈને આર્થિક તકલીફ હોય, અચાનક ક્યાંય કોઈ હોય તો અહેમદભાઈ કાયમ માટે એના સુખ દુઃખમાં ભાગીદાર બને. એવા માનવતાથી ભરપૂર કહી શકાય એવા અહેમદભાઈ આપણા વચ્ચે નથી. એનું દુઃખ બહુ સ્વાભાવિક છે. कांग्रेस के वरिष्ठ नेता, राज्यसभा के सदस्य माननीय अहमद पटेल जी के निधन का समाचार सुनकर बहुत दुख हुआ. सामाजिक और राजनीतिक जीवन में उनका बहुत बड़ा योगदान रहा है. उनकी कमी हमेशा हमें अखरेगी. मैं प्रार्थना करता हूँ कि उनके परिवार को शक्ति और सामर्थ्य दे